રથયાત્રાના રૂટ પર નાયબ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું છે। પોલીસ સાથે નાયબ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું છે। રથયાત્રાનો રૂટ જ્યાંથી રથ પસાર થવાના છે અને તે જગ્યા ઉપર હાલ તો નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। રથયાત્રા 149મી શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય, કોઈપણ કાકડીચારો ન થાય અને શાંતિ જળવાઈ રહે તે માટે થઈને રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ થઈ રહ્યું છે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂટ પર જઈ રહ્યા છે અને તેમણે નિરીક્ષણ કર્યું। સીધા જઈશું અર્પણ કાયદાવાલા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પણ, શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય અને તેને લઈને આ નિરીક્ષણ થઈ રહ્યું છે, શું વિગતો તેને લઈને? દીક્ષિતા, સીધા દ્રશ્યો જે મારી પાછળની તરફ હાલમાં જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથજીની જે 149મી રથયાત્રા નીકળવાની છે તેની તમામ સુરક્ષા વ્યવસ્થાની જાત સમીક્ષા કરવા માટે જગન્નાથ મંદિરથી પોતાના ખાસ વાહનમાં અને સમયાંતરે વિવિધ વિસ્તારોમાં તેઓ પગપાળા પણ ચાલતા નીકળ્યા હતા। હાલમાં જે રૂટ નિરીક્ષણનો આખો કાફલો છે તે કાલુપુર વિસ્તારમાં પહોંચ્યો છે। આપ જોઈ શકો છો પાછળની તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત છે, સાથે રાજ્યના ડીજીપી, શહેર પોલીસ કમિશનર, શહેરના મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે, આગેવાનો છે તે તમામ અહીંયા જોવા મળી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો, પોલીસનો બંદોબસ્ત છે, કારણ કે 16મી જુલાઈએ જ્યારે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળવાની છે ત્યારે કાયદો અને વ્યવસ્થાને લઈને જે કંઈ તૈયારીઓ કરવામાં આવી છે, તમામ ઝીણી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે, તેનું આખરી સમયનું નિરીક્ષણ હાલ નાયબ મુખ્યમંત્રી કરી રહ્યા છે અને તે અંતર્ગત થોડીક ક્ષણોમાં તેઓ સરસપુર પહોંચશે, જ્યાં મંદિર આવેલું છે, ત્યાંના ટ્રસ્ટીઓ અને તેમની સાથે મુલાકાત કરશે અને તે બાદ જે રિટર્ન રૂટ છે ત્યાં સુધી પણ તેઓ નિરીક્ષણ કરવાના છે। એટલે હાલ આપ જોઈ શકો છો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમની વિશેષ કારમાં આગળ વધી રહ્યા છે અને તમામ ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારો પણ તેમની સાથે ઉપસ્થિત છે। જી બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। અર્પણ, રૂટનું નિરીક્ષણ થઈ રહ્યું છે રથયાત્રા પહેલાં અને ટ્રસ્ટીને પણ મળવાના છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમના કાફલા સાથે નીકળ્યા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ થઈ રહ્યું છે।